ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુડીમાં રામવાડી રામ, જય માતા કરેલ સર્વ મિત્રોને મારા તરફથી અને મારા પરિવાર તરફથી જય માતાજી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો હવે થોડું કામ છે, તો હવે બીજી જગ્યાએ બેંકમાં જવાનું, દવાખાને બી જવાનું છે. થોડુંક બધું વાગી જશે 9:30. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. બધી રીતનું કારણ કે શું રાતના ઉજાગરો એટલે મોડું થઈ જાય ડેલી એટલે. તો ચલો ગાઈસ, બ્લોગમાં ભણ્યા રહેજો. ઘરેથી નીકળીને ગયા હતા બેંકમાં ચેક લઈ લીધો ને હવે ગયા ગેસ પંપે, તો ગેસ ભરાઈને પછી જવાનું છે દવાખાને, અને દવાખાનેથી જઈને પાછું જવાનું છે બેંકમાં ચેક ભરાવવા માટે. જે ગાઈસ ગાડીની લાઈન લાગી ચેકમાં, ગેસ ભરાવવા, સોરી ગેસ ભરાવવા જોરદાર લાઈન લાગી જાય. 10-15 મિનિટથી ઊભા આવી. આમાં આગળ 3 ગાડી છે, ફટાફટ પછી નંબર ભરાઈ લીધો ને હવે ગાડીમાં આપણે હવા ચેક કરાવશું. જય માં ખોડિયાલ, જય ગણપતિ દાદા. તો ભાઈ સાહેબ બિલ્ડિંગ જો એટલી જોરદાર ઊંચી અને એટલી જોરદાર છે ને ભાઈ, બહુ મોટા મોટા ફ્લેટો. 7 થી 8 કરોડ રૂપિયા ભાવ હોય એક ફ્લેટનો. લીપ વગર હોય કોઈ ફ્લેટ? વરસાદ કાલનો એની થજો તાપ થયા તો જैसे મકર બાબા ગયા હતા બેંકમાંથી ગયા દવાખાનેથી ગયા પાછા બેંકમાંથી હવે આવી જશે ઘરે. તો મસ્ત મજાની ખારેક છે, ચલો ગાઈસ ખાવી જાય, બહુ મસ્ત કરી છે. ચલો ગાઈસ ટિફિન બી ભરી ગયું છે ને. ચલો ગાઈસ આપણે જઈશ નોકરી. બે ટિફિન લાવીને હવે મસ્ત મજાની તીખી કેમ હોય? ખારેક તીખી ખાઈ લો જાઓ તમારો મતલબ બધે. ચાલો કઈ ટિફિન ભરી જોઈએ તો હું રહીશ નોકરી. હવે વાગી જાય 12:30 ગયા મોડ ગયું. થોડું મોડા જઈને શેઠ બોલે એવું નહીં કરવાનું. આપણું કામ બધી ગયું, શેઠનું કામ બી ભરવું પડે. ચલો કઈ જઈશું નોકરી. હવે નોકરીથી આવી ગયા અત્યારે ઘરે, વાગી જશે 7:30. તો કહીશું બનાવીશું મસ્ત મજાની દાલ ફ્રાય. થોડી વાર પછી આપણે જમી લઈશું. દાદા જમવા કોણ ભાભી गई आज मार बर्थडे है तो कौन लगे ये મસ્ત હે चांदी मीठी लाया તો પેર રાખવાની હાથમાં. हार તમને બહુ આવી ગમતી હતી ને એટલે લેતી. ब्रेसलेट लाया था કેટલું તું गई वक्त ब्रेसलेट लाई थी मस्त મસ્ત લાગે ને? जोरदार પેર રાખવાની મસ્ત લાગે. મસ્ત મજાનું જમી લીધું ને મમ્મી પપ્પા અહીંયા ત્યાં ટીવી જોવે હે નહીં ટીવી જોવા બેઠા હે. એવું થોડી ખાટી મીઠી વાતો કરી. સુખ દુઃખની કીધું ખાટી મીઠી ખાટી મીઠી તું કે સુખ દુઃખની ને પપ્પા કે ખાટી મીઠી. બધી આવી જાય એમાં. ખાટી મીઠી વાત એટલે બધી આવી, કડવી વાત એટલે બધું આવી એવું કેક બેક ये टीवी જોતા જાય ને વાતો કરતા જાય. અને કોણ હવે સુમિત અંદર વાતો કરે નહીં, એ કોણ હવે સુમિત 2 જણા વાતો કરે. સુમિત તો
હો અમારે કાનો હોઈ ગયો ને અહીંયા મોટો કાનો હોઈ ગયો બગાવ ખાય બહુ ઊંઘ આવે હોઈ જાવ તો હો ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાડી રામ, જય માં ખાન બેલી. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.